કોસ્મો ફાઉન્ડેશન દ્વારા મેથી ગામમાં ખેડૂત દિવસની ઉજવણી તારીખ 23મી ડિસેમ્બર 2025 ખેડૂત દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ખેડૂત ભાઈઓ સાથે પ્રાકૃતિક ખેતી વિષય પર કાર્યશાળા કરજણ તાલુકાના મેથી ગામમાં યોજવામાં આવી। કાર્યશાળામાં 65 ખેડૂતો જોડાયા હતા અને કરજણ તાલુકાના પ્રાકૃતિક ખેતીના નિષ્ણાંત શ્રી વનરાજસિંહ ચૌધરી દ્વારા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, આંબાના વૃક્ષના જતન માટેની પદ્ધતિ, વેચાણની વ્યવસ્થા, પ્રવૃત્તિઓ અને પ્રાકૃતિક ખેતી તેમજ ગૌપાલન માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। કોસ્મો ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ અંતર્ગત આંબવાડી કાર્યક્રમ અંતર્ગત જોડાયેલ ખેડૂતો કે જેમના 100% વૃક્ષો 3 વર્ષ બાદ પણ સુંદર રીતે વિકસી રહ્યા છે તેઓનું બહુમાન કરવામાં આવ્યું। હું નરેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ પટેલ, મુકામ પોસ્ટ દાહોદ, તાલુકો કરજણ, જિલ્લો વડોદરાના રહીશ ખાતેદાર ખેડૂત છું। કોસ્મો ફાઉન્ડેશન દ્વારા આજે ખેડૂત દિવસ 23/12/2025ના રોજ મેથી ગામે ઉજવવામાં આવ્યો હતો। કેટલાક ખેડૂતો અહીં આગળ આવ્યા હતા અને એ ખેડૂતોને હું આ ખેડૂત દિવસના નિમિત્તે પ્રાકૃતિક ખેતી કરે અને આવા વૃક્ષો વાવે અને પોતાના પરિવારને પ્રાકૃતિક ખેતીમાં મદદરૂપ થાય એના માટે પ્રોત્સાહન આ કોસ્મો ફાઉન્ડેશન કરે છે। તો એવું વ્રત લઈ અને આજના દિવસે આપણે ખેડૂત દિવસે નક્કી કરીએ કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ, આવા વૃક્ષોનું જતન કરીએ, પ્રકૃતિનું જતન કરીએ, ધરતીમાંનું જતન કરીએ। એ જ આજના દિવસે ખેડૂત દિવસે હું બધાને ખેડૂતોને નમ્ર અરજ કરું છું। જય હિન્દ, જય ભારત। હું ચૌહાણ વનરાજસિંહ દિલીપસિંહ, ગામ બાવળિયા, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા। આજે ખેડૂત દિવસ ઉજવાઈ રહ્યો છે। કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ખેડૂત દિવસ ઉજવાઈ રહ્યો છે। આજે ખેડૂતોને એક સંદેશો આપવા માગું છું કે ખેડૂત દિવસ તો શું, ખેડૂતને ખેતી જ કરવી નથી, ખેતી ભૂલી ગયા છે। આજના દિવસે બધા ખેડૂતો ભેગા મળ્યા છે, કોસ્મો ફાઉન્ડેશને ખેડૂતોને ભેગા કર્યા છે અને એક સારો સંદેશો આપવા માગું છું કે ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને ખેડૂતે પોતાના દીકરાઓને આમાં જોડવા જોઈએ। બાકી આજે ખેતી કોઈને કરવી ગમતી નથી અને કરાવવી પણ ગમતી નથી। તો આ ખેડૂત દિવસના દિવસે ખેડૂત ભૂલાઈ ના જાય એટલા માટે આપણે ખેતી કરવી જોઈએ।